ટેકો કરીને લાંબા થઈને મોટા હો તો ટેકો કરી કાઢી નાખો. ઓકે, એટલે દરેકે છે એ પોતે આટલી વિગત સાથે અહીંયા હાજર થવું. બધા વિદ્યાર્થીઓ આવી ગયા ને? હા, સરસ. લ્યો, બધા જ મજામાં હશે. જો ઉપરથી એવું લાગે છે ન હોય તો થોડો દાંત કાઢતા રહેવાને, સામે વાળા વ્યક્તિને ખબર પડે કે ના રેડી. સરસ. ઓકે, તો ઇંગ્લિશની અંદર બે વિભાગની અંદર આપણે વહેંચણી કરી છે સબ્જેક્ટની. એક આપણે ટેક્સ્ટ બુક અને બીજું આપણે કીધું છે ગ્રામરની અંદરની વાત. તો ગ્રામરના સર છે ટોટલી સર છે તમને ગ્રામરનું રિવિઝન કરાવે છે. રેડી? ટેક્સ્ટ બુકની અંદર તો આપણે કીધું તે પ્રમાણે સમય પ્રમાણે આપણે ચાલવાના છે. તો ટેક્સ્ટ બુકની અંદર પ્રશ્ન તમને થાય ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 2 આપ્યું સાહેબ. પહેલું તો પહેલાની અંદર તો તમને આમે ખબર છે કે આન્સર સીધા આમે આપેલા જ છે, અને જે વસ્તુ આપેલી હોય ને એનું મહત્વ ન હોય. પડી સમજે ને? એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ તમે જોજો શરૂ રીતે બીજા અસાઇનમેન્ટ થઈને સોલ્વ કરવાનું કરશે. તો દરેકે પોતાનું પ્રશ્ન પેપર નંબર 1 છે જવાબ આપ્યા છે તેવું ન સમજવું કે આપણે નથી જોવાનું. રેડી? અને અહીંથી તમને લોકોને જે અસાઇનમેન્ટ સોલ્વ કરાવવામાં આવે છે એ અસાઇનમેન્ટની અંદરથી તમને બેઠું પરીક્ષામાં પૂછાય છે. હું અંગ્રેજી વિષયની જ વાત કરું છું. બેઠું પૂછાય જાય એવું હોય ને એવું નહીં હોય. પડી સમજે? પણ મેઇન વસ્તુ છે કે આનો મુહાવરો કરવો. ઓકે, કેવી રીતે જવાબ લખવાના, કેવી રીતે જવાબ ગોતવાના, અને જવાબ લખતી વેળાએ કેવી કેવી બાબતો ધ્યાનમાં રાખવા. તો જો પહેલું પ્રશ્નપત્ર તમને આન્સર આપેલા છે ને એ આન્સરની અંદર તમારે જોવાનું છે કે આખું પેપર 80 માર્કનું આન્સર બુકમાં લખાય કેવી રીતે. પડી સમજે? હા, ઘણા વિદ્યાર્થીઓને એ નથી ખબર હોતી કે સવાલ લખવાનો હોય કે ન લખવાનો. તો નિરાતે બેસી અને તમારે પહેલું કામ, અત્યારે હું તમને માહિતી આપું છું અને જે પ્રમાણે માહિતી આપું એ પ્રમાણે તમારે ઘરે પાછું એ કામ કરવાનું. રેડી? દરેક વિષયના એક એક તમને નમૂના અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર એટલા માટે જ આપ્યા છે કે પેપરમાં તમારે જવાબ કેવી રીતે લખવાના હોય. ઘણી જગ્યાએ તમે જો સવાલ નો લખવાના હોય, ઘણી જગ્યાએ તમે જો સવાલ લખવા પડે. પડી સમજે? ઘણી જગ્યાએ તમારે ખાલી જવાબ ખાલી જગ્યા જ ભરવાની હોય, ઘણી જગ્યાએ તમે જોશો પેરેગ્રાફ લખી અને ખાલી જગ્યા ભરવાની. તો ઘણીવાર તમે લોકો જવાબ રોંગ મેથડમાં લખો ને તો પણ તમારો માર્ક કપાતો હોય છે. માટે દરેક પેપરની અંદર, દરેક પેપર એટલે કે વિજ્ઞાન, સમાજ વિદ્યા, અંગ્રેજી, સંસ્કૃત, ગુજરાતી, ગણિત બધાને એક એક નમૂના પ્રત આપ્યા છે. એની પાછળનું કારણ એ છે કે તમારે પેપરમાં જવાબ કેવી રીતે લખાય. વાત સમજાય છે? એટલે કયા સવાલને કેવી રીતે જવાબ એમાં લખવાની તમને મેથડ આપી છે. ઘણાને એમ થાય કે સાહેબ ટ્રુ ફોલ્સ લખતા હોય તો એમાં વાક્ય લખવાનું કે ન લખવાનું હોય. તો એ કદાચ તમે મને ન પૂછી શકો, તમે એમાં જોશો ને તરત ખબર પડી જશે કે ટ્રુ ફોલ્સ ની અંદર સવાલ લખવાની જરૂર નથી, ડાયરેક્ટ ટ્રુ અથવા ફોલ્સ લખે. પડી સમજે? પેરેગ્રાફ પરથી પ્રશ્ન છે એમાં પેરેગ્રાફ લખવાનો હોય કે ન લખવાનો, પેરેગ્રાફ એ ન લખવાનો, પ્રશ્ન એ ન લખવાનો હોય. ડાયરેક્ટ તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો હોય. વાત સમજે છે? તો આ વાત તમારે ધ્યાનથી એકવાર આખું પેપર જોવાનું અને જે જવાબ તમને આપ્યા છે એ ધ્યાનથી લેવાનો. હું તમને આ વાત ફરી ફરીને એટલા માટે કહું છું કારણ કે તમે જે વિગત જોવો છો એ ભાષાની વિગત છે જેના લખાણના માર્ક હોય છે. એટલે દરેકે અંગ્રેજી, ગુજરાતી છે, સંસ્કૃત છે, આ ત્રણેયની અંદર તમારે લખાણ કેવી રીતે કરવું ને એ ખાસ જોવાનું. પડી સમજાય? 4-5 માર્કનો ફેર એમાં પણ પડે. ઓકે, તો જો હવે અહીંયા તમને લોકોને પ્રશ્ન પેપર આપેલું છે. તમારી સ્ક્રીન ઉપર હું સ્ક્રોલ કરતો જાઉં છું અને વચ્ચે વચ્ચે કોઈ સવાલ થાય તો પછી પાછા હું તમને વચ્ચે હું અટકતો જઈશ. તો જો ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 2 આપેલું છે. હું અહીંથી સવાલ તમને લોકોને પહેલા આખું પેપર કેવી રીતે સોલ્વ કરવાનું સમજાવતો જઈશ, પછી પાછું અમુક વર્ક તમને હું જાતે આપીશ. કારણ કે દર બુધવારે અને દર શુક્રવારે લેક્ચર હોય તો વચ્ચે 1-2 દિવસનો આપણી પાસે ગેપ હોય. થોડુંક જે તમે એનું કારણ છે કે તમને આવડશે કયું કે હું તમને સોલ્વ કરવાનું કરતા તમે જાતે જે સોલ્વ કર્યું હશે ને વધારે તમારે કામનું હશે. તમને એમ થાય સાહેબ અહીં આખું પેપર સોલ્વ કરે હું કરાવી દઈશ. પડી સમજે? પણ જેટલું આપણે ખુદ પોતાની રીતે પ્રિપેર કર્યું હોય ને
એ વધારે ફાયદાકારક હોય છે. એટલે દરેકે હું સોલ્વ કરતો હોય તો એવું નથી કે સાહેબ કે એ પ્રમાણે તમારે તમારી રીતે સાથે સાથે જોતું જવાનું તમારા મત પ્રમાણે જવાબ શું આવે. રેડી? તો સેક્શન એની અંદર પહેલી જ વાત કરવા જઈએ તો તમને પેરેગ્રાફ પરથી પ્રશ્નો આપેલા છે. ઓકે, પેરેગ્રાફ પરથી પ્રશ્ન હશે તો પણ ટેક્સ્ટબુકમાં કેટલા પાઠમાંથી હશે? 6 પાઠમાંથી જ હશે. તો પહેલા તમારે સવાલ જોવાનો ખાસ કે જો સવાલની અંદર વોટ થી જવાબ સવાલ પૂછો તો વોટ એટલે શું, તો જવાબની અંદર વસ્તુ અથવા કર્મનો ઉલ્લેખ કરવાનો થશે તમારે. રેડી? તો વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ? વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ? કે પંચાયતે શું રિઝોલ્યુશન નો મતલબ થશે ઠરાવ પસાર કર્યો હતો. કયો ઠરાવ હતો? શું ઠરાવ પસાર કર્યો? તો સીધો તમને જવાબની અંદર સમજો, ધ પંચાયત પાસ ધ રિઝોલ્યુશન ઇન 2008. રેડી? પંચાયતે 2008 માં ઠરાવ પસાર કર્યો. પણ ઈ જવાબની અંદર તમે ન લખો. કેમ? કારણ કે ઠરાવ શું હતો નહીં કીધું. જો મેં પેલા લીટી કરી એટલે ઘણા નથી લીટી મારી દીધી હોય. જવાબ ગોતવામાં મેઇન વસ્તુ એ જોવાની છે. તો સેઇંગ ધેટ કે પંચાયતે ઠરાવ પસાર કર્યો હતો કે, જો અહીં ધેટ આપ્યું. રેડી? જવાબ ત્યાંથી શરૂ થાય. સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, they would do it for themselves and with their own money. કે હાલ સુધી પંચાયત તેમના માટે મતલબ રેલવે તેમના માટે કોઈ પૈસા ખર્ચી શકે તેમ છે નહીં. તેઓ સ્ટેશન પોતાની રીતે અને પોતાના પૈસે બનાવી શકે છે. આવો ઠરાવ પંચાયતમાં પસાર કરવામાં આવ્યો. આ જવાબ તમારો થઈ ગયો. એ પણ ખાલી તમે ધેરથી લખો નહીં. તમારે જવાબ કેવી રીતે શરૂ થાય? જો અહીંયા આ પ્રશ્નાર્થ વાક્ય હોય એનું પહેલા તમારે વિધાન કરવાનું. આ પ્રશ્નાર્થ વાક્ય હોય ને એનું તમારે વિધાન કરવાનું. તો વિધાન કરવા માટે પહેલા જો જવાબ શરૂ થાય અહીંથી, ધ પંચાયત પાસ ધ. તમારે ખાસ જવાબમાં જોવાનું જ્યારે ભૂતકાળની વાત હોય ને તો અહીંયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે અને કેવળ પૂરા વાક્યમાં જવાબ આપવા. રેડી? ધ પંચાયત પાસ ધ રિઝોલ્યુશન. ધ પંચાયત પાસ ધ રિઝોલ્યુશન. આ નહીં લેવાનું, એની જગ્યાએ આપણે ઈ બી લખ્યું અને આ વોટ છે એ અહીંથી આપણો આ જવાબ શરૂ. ડબલ્યુ છે ક્યારેય તમારા જવાબમાં રિટર્ન ન લખાય કારણ કે તમે એનો તો જવાબ આપવાના છો. રેડી? તો સીધો જવાબ શરૂ થાય, ધ પંચાયત પાસ ધ રિઝોલ્યુશન ધેટ છે પૂરો ક્યાં થશે? અહીંયા બની. તો દરેક પેપરની અંદર આવી રીતે નથી ચાલવાનું. તમને અમુક હિન્ટ આપું છું કે આવી રીતે તમારે સોલ્વ કરવાનું. પછી તમે કરશો તો હું હેલ્પ કરીશ. કેવી કેવી બાબત ધ્યાનમાં રાખવાની એ તમને હું વાત કરું. ઓકે, સવાલ નંબર 2 જુઓ. વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? તાજનગર રેલવે સ્ટેશનની શું ખાસિયત છે? રેડી? તો ધ સ્પેશિયલ અથવા ધ સ્પેશિયલ અબાઉટ અથવા તો ધ તાજનગર રેલવે સ્ટેશન સ્પેશિયલ અથવા ઇઝ સ્પેશિયલ અબાઉટ. અહીં જો જવાબની અંદર આપ્યું છે, the first railway station in the country on which the railway did not have to spend a single rupee and started operation. દેશનું પહેલું વહેલું રેલવે સ્ટેશન જેમાં સરકારે એક પણ રૂપિયો ચૂકવો ન હતો અને રાબેતા મુજબ એ સ્ટેશન ચાલવા માંડ્યું હતું. તો આ તમારો જવાબ બીજો છે. ફરી સમજાય? નીચે જોઈએ. What does the Arun say? Auntie નથી, અરુણ છે. Arun say about his parents. અરુણે તેના માતા પિતા વિશે શું કહ્યું હતું? What એટલે શું કહ્યું હતું? તો જો I have supportive parents. એ કીધું નહોતું. મારે ટેકો આપે તેવા માતા પિતા. Who understood that? કે જેઓ સમજી શકે that my interest was genuine. જો અહીંથી જવાબ આવે. What does Arun say about his parents? તો અરુણે તેના માતા પિતા વિશે શું કહ્યું હતું? So the parents who understood that. અહીંયા જો તમને માય આપ્યું છે, I, me, my આપ્યું હોય ને તમારે he અથવા she કરવાનું થશે. યાદ હોય તો આપણે ચેપ્ટર વાઇઝ તમને વાત કરી હતી. ફરી સમજે ને? અહીંયા I એટલે તો હું થઈ જાઉં તો હું હતો નહીં. અહીંયા તમારે અરુણ માટેની વાત કરવાની થાય તો શું લખાય? his. જો આ સર્વનામમાં ચેન્જ કર્યો કહેવાય. His interest was the environment. They
have never stopped મીનું થઈ જાય him અથવા અરુણ લખો તોય ચાલે him from doing what he wants વર્તમાન કાળની વાત અહીંયા સુધીનો જવાબ આ તમારો જવાબ નંબર થઈ ગયો 1 ખ્યાલ આવે છે હું ટીક માર્ક કરું છું એમ સમજાય છે ને નહીતર મેથડ બદલાવી આપણે ઓલું છે લખવા બેસ્યો તો બહુ વાર લાગશે ટીક માર્કિંગ માં કઈ આમ તેમ થતું હોય તો પાછા મને કહેજો ઓકે ત્યારબાદ સવાલ નંબર અહીં મેં 1 લખો અહીં 1 નથી 3 નંબરનો જવાબ છે ત્યારબાદ ચોથો સવાલ how did Arun make sure that he never failed his parents કેવી રીતે અરુણે તેમના માતા પિતાને ક્યારેય તે નિષ્ફળ નહીં જવા દે એવું કઈ રીતે નક્કી કરીને કહ્યું હતું કેવી રીતે હાવ એટલે કેવી રીતે તો એવું શું કરતો જેના કારણે એને કીધું હું મારા માતા પિતાને ક્યારેય નિષ્ફળ જવા ન દઉં તો જો અહીંથી શરૂ થાય આ એટલે તમે પોતે ગયા હતા તો અહીં શું લખવાનું હોય Arun did not fail માયનું થઈ જાય his parents in any way because અહીંયા લખવાનું BECADECAUS because આઈનું થઈ જાય he અરુણ માટે જ લખવાનું તમે ખુદ નથી ગયા કે હું નથી ગયો રેડી આઈનું થઈ જાય he always informed them about everything આખો આ જવાબ થશે that આઈનું થઈ જાય he did and took their advice before jumping into action તો અહીંયા સુધીનો જવાબ છે પડી સમજાય અહીંથી જવાબ નંબર 4 શરૂ થાય જો આ 4 નંબરનો જવાબ અહીંથી શરૂ થાય પણ આઈ નહીં લખવાનું જવાબની શરૂઆતમાં તમારે સર્વનામ મૂકવાનું આઈ તમે કોના માટે વાપર્યું છે અરુણ માટે વાપર્યું છે માટે અરુણ લખો તોય ચાલે અને જી લખો તોય ચાલે ઓકે ત્યારબાદનો સવાલ નંબર આપણે જોઈએ 5મો સવાલ who are said who કીધું એટલે તમારે જવાબમાં વ્યક્તિનું નામ જ મળે who are said to be the pioneer of pyrotechnic who are said તો પાયરોટેકનિક ના મુખ્ય સંશોધક અથવા મુખ્ય પ્રણેતા કોને કહેવામાં આવે તો જો અહીંયા લખ્યું છે Chinese are generally considered the pioneer of pyrotechnics આ 5મો જવાબ છે તો અહીંયા તમે ખાલી જ્યાં હું લખ્યું ને ત્યાં તમે ખાલી ચાઇનીઝ લખી નાખો ને અને આખો જવાબ પાછો એમને લખીને પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખો તમારો જવાબ ચાલે પડી સમજાય who છે એની જગ્યાએ Chinese are said to be the pioneer of the pyrotechnic તો પણ ચાલે અને ઉપર જે તમે લખ્યું છે the Chinese are generally considered the pioneer of pyrotechnic તો ભી ચાલે રેડી આ પૂરા વાક્યમાં જવાબ છે ખાલી તમે ચાઇનીઝ લખો તો તમારો અડધો માર્ક આવે અડધો માર્ક કપાઈ જાય કારણ કે પૂરા વાક્યમાં જવાબ ન ઓકે નેક્સ્ટ આપ્યું છે 6થો સવાલ Why did Roger Bacon write about black powder in the code language? શા માટે જો why થી જ્યારે સવાલ કરે ત્યારે તમારે જવાબમાં કારણ દર્શક વાત હોય શા માટે રોજર બેકને બ્લેક પાવડર નો ફોર્મ્યુલા સાંકેતિક ભાષામાં હું કામ લખ્યો કોડ લેંગ્વેજમાં હું કામ લખ્યો તો જો અહીંથી તમારે જવાબ શરૂ કરો કરી શકાય રોજર બેકન રાઈટ નું થઈ જાય રોટ કેમ કારણ કે ભૂતકાળ છે ને જો અહીંયા વર્તમાન કાળ હોત ડુ અથવા ડઝ હોત તો અહીં તમે રાઇટ અથવા રાઇટ્સ લખવા તો રોજર બેકન wrote about black powder in a code language પછી સીધું તમે અહીંયા BEACAUS because he considered jo અહીંયા લખ્યું it's such a dangerous substance that he wrote of it in a code language પડી સમજણ અહીંથી તમે શરૂ કરી શકો અથવા અહીંયા હીની જગ્યાએ રોજર બેકન પણ લખી શકો because Roger Bacon considered such a dangerous substance જો તમારે આવી રીતે મેં નીચે કીધું એ સવાલ લઈને લખવો હોય ને તો અહીંયા સુધી જ લખવાય
પણ આ સવાલ તમારે નથી લખવાનો, આમ બેઠો લખો તો અહીંયા સુધી લખો તો આમાં પૂરા વાક્યમાં જવાબ આવી ગયો. ક્યારેક ક્યારેક આવું બને. જોયું અહીંયા જો, he considered it such a dangerous substance that he wrote offer in a third language. તેથી તેને સાંકેતિક ભાષામાં લખ્યો તો આપણે પૂરા વાક્યમાં જવાબ થઈ ગયો. પડી સમજે? તો ઈ તમારે લખાણ કરવું હોય તમારે આ લખાણની જરૂર નહીં. તો તમે અહીંથી લઈને અહીંયા સુધી લખો એટલે તમારો જવાબ આવી જાય, છઠ્ઠો જવાબ છે. પણ તમારે આ લખવું છે તો અહીંથી આ લખવાનું નહીં, કારણ કે ડબલ લખાણ થઈ જાય. તમે જવાબમાં જો ડબલ વાક્ય ન બની જાય, ડબલ વાક્ય નહીં લખાવા, નહીતર ઓલા પેપર ચેકરને ખબર પડી જાય, તમને ખબર પડતી નથી. રેડી? ત્યાર પછીનો 7મો સવાલ જોઈએ. What did the angel feel? What did the angel feel about the model of the mother? કે દેવદૂત છે એને માતાની મૂર્તિ વિશે શું અહેસાસ થયો હતો, શું અનુભવ? ફીલ એટલે અનુભવવું થાય. તો the angel feel નું થઈ જાય felt. કેમ? કારણ કે did છે. The angel felt that, અથવા the angel felt, જો અહીં જવાબમાં આપ્યું, went round the model of the mother very slowly, he touched it and said. જવાબ આ આવશે, it's too soft. આ મૂર્તિ તો એકદમ કોમળ છે એવું એને ફીલ થયું, ફેલ્ટ. પડી સમજે? it's too soft that the angel felt about the mother of that was the હા બસ એ જ જવાબ, કારણ કે 3 વાક્ય છે એટલે એની અંદર આ એક જ વસ્તુ છે, ટચ કરે છે અને ત્યારબાદ એને અહેસાસ થાય છે કે આ મૂર્તિ તો એકદમ કોમળ છે. તો જવાબ તમારો આટલો જ છે, it's too soft અથવા કોમળ છે એટલો આ સોફ્ટ લખો ને તોય ચાલે. પડી સમજે ને? અહીંયા આવશે 8મો જવાબ. The angel felt that it's too soft about the model of the mother. what નીકળી જાય, did નીકળી જાય, બાકીનું બધું જ મૂકી દેવાનું. did નીકળી ગયું, ભૂતકાળ કરી નાખ્યું આપણે, felt. ત્યાર પછીનો 8મો સવાલ. why did the Lord say that the mother of the mother was tough? શા માટે ભગવાને કહ્યું કે માતાની મૂર્તિ તો એકદમ ટફ એટલે અઘરી છે? તો જો અહીંયા લખ્યું છે it's too soft, tough, touch અને but very tough અહીંયા આપ્યું. રેડી? said the Lord excited. હવે અહીંથી તમે જો જવાબ, you cannot imagine what this mother can do and endure. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ માતા શું કરી શકે અને કેટલું સહન કરી શકશે. આ વાત ઉપરથી કહી શકાય કે ભગવાન કહે છે કે આ માતાની મૂર્તિ ખૂબ જ અઘરી છે. કારણ કે જો બટ વેરી ટફ, આ જવાબની અંદર અહીંથી શરૂઆત થઈ, તો આ જવાબ નંબર તમારો અહીંયા થશે 9મો જવાબ. પડી સમજે? ત્યાર પછીની વિગત જોવા જઈએ તો એ હતો યુનિટ નંબર આપણું, કયું યુનિટ હતું આ? યુનિટ નંબર 4થું યુનિટ હતું. ઉપરનું તમે જોશો તો એ કયું યુનિટ હતું? પાયરોટેકનિક વાળું 5મું યુનિટ હતું. એની ઉપરનું તમે જોશો તો I have understood that environment that stop doing from અરુણ કૃષ્ણમૂર્તિ વાળું કયું હતું? ઓકે, 3જું યુનિટ હતું. એનાથી ઉપર તમે જોશો તો પંચાયત પાસ કયું યુનિટ હતું? 1લું યુનિટ હતું. આ જો જોતું જાઓ ને કયા કયા પાઠના પેરેગ્રાફ છે. હું ખબર ક્યારેક ભૂલથી તમને 9મા પાઠનો નથી આપી દીધો ને પેપરમાં, એવું જ થાય. તો જો 5મો પેરેગ્રાફ, ઇન 1986 1896 ની વાત. આ કયો યુનિટ આવ્યું? આપણે છેલ્લે ચલાવ્યું એ યુનિટ છે, 6થું યુનિટ. રેડી? આમે તમારે જો 10 માર્કની અંદર એ 5 પાઠમાંથી તો પૂછશે ને પૂછશે, તો 5 પેરેગ્રાફ થાય. કોઈ પણ 5 પાઠ તો લે જ. પડી સમજે ને? એટલે જુઓ, હવે તમને અંદર સવાલ આપ્યો છે, why was moving to the Cambridge School a great achievement for Helen? શા માટે કેમ્બ્રિજ સ્કૂલની અંદર જવાનું એ હેલન માટે ખૂબ મોટી સફળતા હતી? તો જો અહીંયા તમે જોશો તો અહીંયા I moved on to Cambridge School for young ladies, તો શા માટે એવું કીધું છે? This was really a great achievement for a lady like me. જો અહીંથી જવાબ શરૂ થશે. આ એમના જેવી સ્ત્રી છોકરી માટે ખૂબ જ મોટી સફળતા હતી. because like me who was blind, કારણ કે
એક તો એ અંધ હતી, ડીફ એટલે બહેરી હતી, અને ભાગ્યે જ વાત કરી શકે તેમ હતી, છતાં પણ એમને આમાં એડમિશન મળી ગયું. એમના માટે ભવ્ય સફળતા હતી. આ 9મો જવાબ છે. એની જેવી આંધળી, બહેરી અને ભાગ્યે જ સાંભળી શકતી હોય, મતલબ ભાગ્યે જ બોલી શકતી એવી છોકરીને કેમ્બ્રિજ સ્કૂલમાં એડમિશન મળવું ને, એના માટે ભવ્ય સફળતા. એક તો અંધ, બહેરી અને બોલી નહોતી શકતી, અને છતાં એડમિશન મળી ગયું. એ જવાબ. ત્યાર પછીનો જવાબ નંબર 10. હાઉ ડીડ હેલન અપિયર ફોર એક્ઝામ? હેલને તેની પરીક્ષા કેવી રીતે આપી હતી? હાઉ ડીડ, કેવી રીતે? તો જો જવાબની અંદર આઈ ડીડ માય બેસ્ટ ઇન એક્ઝામિનેશન. મેં મારી પરીક્ષામાં શ્રેષ્ઠતા દર્શાવી. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ઇન્ટુ ધ એક્ઝામિનેશન હોલ. જવાબીને હવે જવાબ અહીંથી આવશે. જો ઇન ધ એક્ઝામિનેશન હોલ અથવા તો there a teacher spelled out the question in my નો લખાય, શું લખાય? her અથવા તો હેલન્સ palm hand, and I ની જગ્યાએ શું લખવાનું? she typed out the answer. તો જવાબ અહીંયા આવશે, એટલો જવાબ આવશે. જવાબ નંબર 10. કેવી રીતે? કે ત્યાં કોઈ શિક્ષક તેની બાજુમાં બેસે, હથેળીમાં સવાલ લખે, અને હું મારો જવાબ એટલે કે હેલન એનો જવાબ સામે એને ટાઈપ કરી આપું. આવી રીતે એમણે પરીક્ષા આપી હતી. અપિયર એટલે કે આપી, દ્રશ્યમાન. તો 10 પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ થયા. રેડી? આવી રીતે તમારે પેન્સિલથી ટીક કરતું જવાનું. રેડી? આગળ તમે જુઓ 11. આ શોર્ટ નોટ્સ અને આ પણ શોર્ટ નોટ છે. બેમાંથી કોઈ પણ એક શોર્ટ નોટ જ લખવાની. પણ મેં તમને યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં એ જ વાત કરી હતી કે શોર્ટ નોટ એવી વિગત છે કે અહીંયા તમને જે મુદ્દાઓ આપ્યા છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને તમે એક એક બે વાક્ય આના પરથી બનાવો. એટલે ટૂંકમાં કહેવા જાવ તો 30 થી 40% શોર્ટ નોટ તમને તમારા પેપરમાં જ આપેલી હોય છે. જો તમે ધ્યાનથી વ્યવસ્થિત એવો અભ્યાસ કર્યો ને તો આ 30 થી 40% આમાં તમારે ફક્ત 50 થી 60% તમારું ખુદનું લખાણ લખવાનું હોય છે. પડી સમજણ? સેમ અહીંયા એમ નીચે તમે જુઓ તો નીચે એમ જ છે. આ બંને શોર્ટ નોટ માંથી કોઈ પણ એક શોર્ટ નોટ 6 પાઠ છે, અને આ 6 પાઠ જે આપેલા છે 6 પાઠની તમે ભેગી કરવા જાવ શોર્ટ નોટ તો વધીને 15 થી 17 શોર્ટ નોટ થતી હશે. ખ્યાલ આવે છે? તો તમને જે આ વિગત આપેલી છે એ વિગતની અંદર તમારે આ બંને શોર્ટ નોટ છે એમને ઓપ્શનમાં શોર્ટ નોટ ન કાઢવી, એને ધ્યાનથી એક વાર વ્યવસ્થિત વાંચી લેવી. આ શોર્ટ નોટ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી છે એટલે કયા યુનિટની છે? પહેલું યુનિટ. અને આ તમને પૂછે કોન્ફ્લિક્ટ ઓફ રામસિંહ એટલે યુનિટ નંબર 2. ઓકે? પહેલું અને બીજા યુનિટની બે એક શોર્ટ નોટ લખવાની કોઈ પણ એક જ છે. હવે નીચે તમે જો ટ્રુ ફોલ્સ આપ્યા છે. 12મું સેન્ટેન્સ આપણે પહોંચ્યા. A mother's part should be movable and replaceable. કે માતાના બધા જ અવયવો મૂવેબલ એટલે હલી ચલી શકશે અને ફેરબદલ પણ થઈ શકશે. ટ્રુ તો 1 અને ફોલ્સ તો 2. તો સાચું કહેવાય કે ખોટું છે વાક્ય? ઓકે, સાચી વાત છે. ટ્રુ, પહેલું વાક્ય સાચું છે. ત્યારબાદ બીજું, the first word that Helen learned was water. હેલન પહેલો શબ્દ વોટર શીખી હતી. પહેલું હોય એક આંગળી કરશો તો ટ્રુ અને બે આંગળી કરો તો ફોલ્સ. ઓકે, તો મોટા ભાગના ફોલ્સ, કારણ કે પહેલો શબ્દ ડોલ હતો. DOLL વોટરનો શબ્દ પહેલા શીખ્યા હતા નહીં. ત્યાર પછી 14મું, ફાયરવર્ક આર મેન્યુફેક્ચર્ડ ઇન શિવાકાશી. ફટાકડાનું ઉત્પાદન શિવાકાશીમાં થાય છે. સાચું કે ખોટું? ઓકે, સાચી વાત છે, ટ્રુ. ત્યારબાદ 15મું, અરુણ કૃષ્ણમૂર્તિ started EFI when he was 17 years old. અરુણ કૃષ્ણમૂર્તિએ EFI ની શરૂઆત કરી હતી જ્યારે તે 17 વર્ષના હતા ત્યારથી. સાચું કે ખોટું? સાચી વાત છે. 17 વર્ષની ઉંમરે જ એની સ્થાપના કરી હતી ને. આ 10B રોલ નંબર 2 મનીષાબેન. હા, તમે કેમ ખોટું કહો છો? સાચું વાક્ય છે આ. ઓકે, આ થઈ ગયો સેક્શન A તમારો. હવે સેક્શન B જોઈએ, કાવ્ય પંક્તિની વાત.
તમે જોશો તો માય ડાર્લિંગ ડોટર એટલે કાવ્ય નંબર 2, પેન્સિલ કાવ્યની આ વિગત છે. રેડી? હવે જો અહીંયા તમને નીચે વાક્ય આપી દીધા અને 3 સવાલ આપી દીધા. એમાં 16મો સવાલ, when does the girl get angry? કે છોકરી ક્યારે ખૂબ ગુસ્સે થઈ હતી. તો છોકરી ક્યારે ગુસ્સે થાય છે, જો અહીંયા પૂછે when the school master gives her homework, કે જ્યારે શાળાના શિક્ષક તેણીને ગૃહ કાર્ય આપે છે, the girl gets angry. does નીકળી જાય અને gets એનું થઈ જાય gets. કેમ? અહીંયા did હોય તો અહીંયા થઈ જાય got. પૂરા વાક્યમાં જવાબ લખવા માટેની સિસ્ટમ પડી સમજણ? તો આ તમારો જવાબ નંબર 16 અહીંયા છે. 17મું જુઓ, what does the girl do when she is angry? કે જ્યારે એ છોકરી ગુસ્સે થાય છે ત્યારે તે શું કરે છે? તો જો એનો જવાબ બી તમને આપ્યો છે, breaks the tip of the pencil in anger. ગુસ્સે થઈને તે પેન્સિલની અણીને તોડી નાખે છે. તો અહીંયા પૂરા વાક્યમાં જવાબ લખવા માટે the girl does અથવા the girl breaks the tip of the pencil when she is angry. અહીંથી જવાબ લેવાનો, આ વચ્ચેથી તમે જુઓ આટલું નીકળી જાય. the girl breaks the tip of the pencil when she is angry. જ્યારે તેની ગુસ્સે થાય છે ત્યારે. અને ત્યાર પછીનો 18મો સવાલ, what is the antonym? antonym નો મતલબ થશે વિરુદ્ધાર્થી. એન્ટોનિમ એટલે શું થશે? વિરુદ્ધાર્થી. તો આ કિન્ડલ શબ્દ આપ્યો છે, કિન્ડલ નો મતલબ તો શું થશે? સળગાવવું થાય. તો એના માટેનો તમારો વિરોધી શબ્દ જો અહીંયા આપ્યું છે extinguished. મળ્યું? આ 18મો જવાબ છે. extinguished એટલે બુઝાવવું થાય, ઓલવવું અથવા બુઝાવવું. તમે જો કાવ્ય પંક્તિના કોઈ પણ પેરેગ્રાફ એકાદો શબ્દ તો તમને આવો આપશે. એટલે સ્પેલિંગ આપણે એટલા માટે તૈયાર કરાવ્યા હતા, યાદ રાખ્યા હોય તો. કાવ્ય પંક્તિના કોઈ પણ સ્ટેન્જામાં એક શબ્દ આવો હશે. રેડી? ત્યાંથી આગળ વાત કરીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે તમને આ ટોપિકની વાત કરી હતી મેં. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેશે કે આ બ્લેક બક છે. રેડી? જો આ બ્લેક બક ની વિગત મેં તમને કીધી હતી, મેં એવું કીધું હતું, જો તમે આ પેરેગ્રાફ વાંચો, રેડી, તો તમારા માટે અનસીન છે, સમજાય એવો પેરેગ્રાફ છે. આપણે જોજો, આપણે જોઈશું એટલે તમને એમ થાય કે નહીં, છતાંય આ કોર્સની અંદર તમને લોકોને 10મા ધોરણની અંદર બ્લેક બકમાં 1 થી 12 યુનિટ આપણે પ્રિપેર કરવાના હોય છે. ઘડી સમજે? જ્યાં તમે જોશો તો ત્યાં તમને લોકોને બ્લેક બકની 12 સ્ટોરીનો અભ્યાસ કરવા. આજે સાંજ સુધીમાં તમને લોકોને તમારા વોટ્સઅપની અંદર જે સ્કૂલનો નંબર છે આપણો અહીંથી સંસ્થાનો, એમાં તમને PDF બ્રોડકાસ્ટ થશે. રેડી? અને એ PDF હશે શની? આ બ્લેક બક નું ગુજરાતી કરે. પણ મેં લાસ્ટ લેક્ચરમાં તમને શું કીધું હતું કે તમારી પાસે સમય હોય, બધું જ પતી ગયું હોય તો તમારે વાંચવા બેસો એટલે ખૂબ રસપ્રદ લાગશે. 2-3 સ્ટોરી બહુ મજા આવી છે, જનરલ નોલેજ માટે કામની છે. પડી સમજણ? તો બ્લેક બક ની, હા, એક ભાઈ પાસે 10D ની વિદ્યાર્થી છે હર્ષ, એ બ્લેક બક નું પુસ્તક બતાવ. પણ હું તમને જે આપવાનું છું ને, એ બ્લેક બક નું પુસ્તક નથી આપવાનું, એનું ટ્રાન્સલેશન આપવાનું છે. ટ્રાન્સલેશન એટલે ગુજરાતી જ હશે, ભાષાંતર. સમજાયું? તમારે સીધી સ્ટોરી વાંચી લેવાની. સ્ટોરી વાંચી લો એટલે તરત તમને અંદાજ આવી જાય કે આમાં શું કહેવા માંગે છે. એમાં ઇંગ્લિશ નહીં હોય, ડાયરેક્ટ ગુજરાતી જશે, પાઠ વાઈ જશે. 12 યુનિટ છે તો 12 યુનિટનું તમને ટ્રાન્સલેશન એમાં કરેલું છે, ડાયરેક્ટ ગુજરાતી. પડી સમજે? અને એક દિવસમાં બધી નો વાંચી નાખે. જ્યારે તમને બહુ કંટાળો આવતો હોય, પડી સમજે, ત્યારે વંચાયેલી રમૂજી સ્ટોરીઓ અંદર છે. પડી સમજે? બીજી સ્ટોરી છે ઓહ જલેબી વાળી, તમે વાંચશો એટલે મજા આવે એવું છે. ખ્યાલ આવે છે? પછી 9મો પાઠ છે વન્ડરફુલ વર્કર, મધમાખીઓનો. બહુ મસ્ત પાઠ છે વન્ડરફુલ વર્કર, અદ્ભુત કર્મચારીઓ. મધમાખીઓની તમે વાસ્તવિકતા તમે જાણો તો તમને એમ થશે ઓહ, આટલી કોમ્પોનન્ટ, એટલે કે કોમ્પ્લેક્સ સ્ટોરી. પડી સમજે? 11મો પાર્ટ છે ધ અલ્ટિમેટ કમ્પેનિયન, છેવટનો સાથી. મહાભારતનો એક ભાગ આપ્યો છે. યુધિષ્ઠિર રીચિસ હેવન, યુધિષ્ઠિર સ્વર્ગમાં પહોંચ્યો.
તો એની અંદર તમે જોશો તો મહાભારતને જે જોતા હતા એની વિગતમાં એક નાનો એવો તમને એક ભાગ જ આખો આપેલો. તો એવી 12 સ્ટોરીનું ટ્રાન્સલેશન આ સાંજ સુધીમાં અહીંથી હું સ્કૂલેથી કરીશ એટલે તમને બ્રોડકાસ્ટ કરશે, ડાઉનલોડ કરી લેવું અને એમાંથી અને એમાંય કઈ આમ તેમ લાગે તો પાછું મેં કીધું એમ નેક્સ્ટ લેક્ચરમાં આવીએ ત્યારે પાછું તમારે કહેવાનું. તો છતાંય ભલે એ આપણે એમાં ટ્રાન્સલેશનમાં આવશે પછી ટ્રાન્સલેશન કરવું, પણ અહીંયા એવું છે કે આપણે ભાષાંતર તો ઠીક છે, સીધો એનો જવાબ આપણે કેવી રીતે ગોતી શકાય એનો પ્રયત્ન કરીએ, આડો આવ્યું છે. રાઈટ? તો જો નો યોર લિમિટ, તમે તમારી લિમિટ એટલે મર્યાદાને જાણો. ઇફ યોર પ્રોબ્લેમ ઇઝ સિરિયસ, જો તમારી મુશ્કેલી ખૂબ ગંભીર હોય એન્ડ યુ કેન નોટ સોલ્વ, જો તમે એનું નિરાકરણ ન કરી શકતા અથવા ચેન્જ અથવા તેને બદલી ન શકતા તો લીવ ઇટ અસાઇડ, મતલબ તેને બાજુમાં મૂકી દો. ડોન્ટ ફાઇટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિની સામે લડશો નહીં. લર્ન ટુ એક્સેપ્ટ, તેને સ્વીકારવાનું શીખો. વોટ ઇટ ઇઝ, કે તે શું પરિસ્થિતિ. લેટર ઓન યુ વિલ ફાઇન્ડ સમ સોલ્યુશન, અને ત્યાર પછી તમે એનું કંઈક નિરાકરણ કરો. આપણે ઘણી વાર નથી કોઈ મુશ્કેલી આવે તો આપણે હાલો ને પછી જોશું એની વિશે પડી સમજ. તો આ એ જ વસ્તુ સમજાવે છે. માઇન્ડ ડેવલપમેન્ટ મતલબ માઇન્ડ પાવર સેટ કરવા માટેની એક પાઠ આપણો છે, ચોથો પાઠ લગભગ ચોથા પાઠની આ વિગત છે બ્લેક બોર્ડના. ટેક કેર ઓફ યોરસેલ્ફ, તમે તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો. યુ આર સ્પેશિયલ, તમે વિશેષ ખાસ છો. ગેટ ઇનફ રેસ્ટ, પૂરેપૂરો આરામ કરો. એન્ડ ગેટ વેલ, અને મતલબ સાજા થો અથવા તો સારા રહો. ઇફ યુ ડોન્ટ ઈટ પ્રોપરલી, જો તમે બરાબર અથવા યોગ્ય રીતે જમશો ને, યુ વિલ હેવ લેસ એબિલિટી ટુ સોલ્વ યોર પ્રોબ્લેમ. તો તમારી પાસે તમારી મુશ્કેલીઓનું નિરાકરણ કરવા માટેની ખૂબ ઓછી ક્ષમતા, મતલબ તમે સક્ષમ નહીં હો. તમે બરાબર જમશો ને તો તમે કાર્યક્ષમ બનશો નહીં. ઇફ સ્ટ્રેસ ડઝન્ટ અલાઉ યુ ટુ સ્લીપ, કે જો થાકના કારણે તમને ઊંઘ ન આવતી હોય, યુ શુડ મીટ યોર ડોક્ટર, તો તમારે તમારા ડોક્ટરને મળવું જોઈએ. નહીતર થાક હોય તો માણસને ઊંઘ ન આવે એવું બને? થાક નથી, ગુજરાતીમાં કહેવાય ઊંઘ ન જોવે ઓટલો ને ભૂખ ન જોવે રોટલો, એવી કહેવત છે. ઊંઘ ન જોવે ઓટલો અને ભૂખ ન જોવે રોટલો. ભૂખ લાગે તમને ગમે એ આપે, ઉપાડવા જ મળો. અને ઊંઘ આવી હોય ને પછી તમે ગમે ને આવો, હેઠે ગાદલું હોય કે ન હોય, હેઠે એમને મગજ પથારીએ હોઈ ગયા, પણ ઊંઘ આવતી હોય ત્યારે. પછી ઊંઘ ન આવતી પછી તો આપણે ગાદલું લઈ આવીએ, ગોદું માથે પાથરીએ, 4-5 વસ્તુ ગોઠવી પછી તોય પાસે કઈ બરાબર ફાવતું નથી, એનો મતલબ ઊંઘ નો આવતું. રેડી? અને જયારે આપણે થાક્યા હોય ને તે તમે જોવો રિમોટે હાથમાં રહી ગયું હોય, પાથરવાનું તો બધું સાઈડમાં રહી ગયું, એમને હોઈ ગયા હોય અને મીડા હોય દેડકા બોલાવવા, ના ખોરા ઢવડવા, હરડ હરડ. ગીવ ટાઈમ ફોર ફન, ત્રીજી વિગત, આનંદ કરવાનો થોડો સમય આપો. ગીવ ટાઈમ ફોર ફન, થોડો આનંદ કરવા માટેનો પણ સમય આપો. એડજસ્ટ ટાઈમ ફોર બોથ વર્ક એન્ડ એન્જોયમેન્ટ, તમારે તમારા સમયને કામ કરવા માટે અને આનંદ કરવા માટે બંને માટે તમારે સમયને એડજસ્ટ મતલબ ગોઠવણ કરવી જોઈએ. ફોર યોર વેલ બીઇંગ પ્લે ઇઝ as important as વર્ક, કે તમારા સારા માટે તમારું રમવું અને સાથે સાથે કામ કરવું એ બંને ખૂબ મહત્વનું. ખાલી રમાય નહીં કરવાનું અને ખાલી કામે નહીં કરવાનું, બે વસ્તુ છે. રમતું જવું અને સાથે સાથે કામ કરતું જવું, એ બેની જરૂરિયાત છે. ત્યારબાદ ટેક અ બ્રેક ફોર યોર ડેઇલી એક્ટિવિટી, કે તમારી રોજબરોજની જે એક્ટિવિટી હોય એમાં થોડો બ્રેક એટલે કે આરામ લેવો. હેવ ફન એન્ડ એન્જોય, અને જેના કારણે તમે આનંદ કરશો અને સાથે સાથે એન્જોય મતલબ આનંદી કરશો, અને ફન એટલે રમૂજી પણ થશે. મતલબ તમને કોઈ વસ્તુમાં કંટાળો આવશે નહીં. આવતો હશે તો કદાચ ઇંગ્લિશના લેક્ચરમાં આવતો હશે, પણ પ્રયત્ન આપણે કરીએ છીએ કે ન આવે. રેડી? તો જો હવે 19મો સવાલ સીધો મેં તમને ગુજરાતી કરવાનો પ્રયત્ન કર્યો. આજ ગુજરાતી તમને પીડીએફ ની અંદર તમે જોશો એટલે તરત યાદ આવશે કે આ કંઈક બોલતા હતા, એમાં એકાદ બે વસ્તુ યાદ તો છે. અને એ પાકું નહીં કરવાનું, જસ્ટ તમારે સમજવા માટે જ છે એ સ્ટોરી. અને આ ફક્ત 5 માર્કમાં જ આવે. જો તમે દાખલા તરીકે તમે બ્લેક બોક નથી વાંચ્યું તો તમે જોજો સવાલના જવાબ આગળ તમે સામેથી દેવા મળશે. પહેલું,
what should you do if you can not solve your problem? જો તમે તમારી મુશ્કેલીઓનું નિરાકરણ ન કરી શકો તમારે શું કરવું જોઈએ? તો જો પહેલી જ લાઈનમાં આપ્યું, if your problem is serious and you cannot solve, ready? તો જો જવાબ આવ્યો, change it and leave it aside. મેળો જવાબ, change it and leave it. અહીંથી તમે જવાબ લખો એટલે લખી શકો, પણ તમારો એક્ઝેક્ટ જવાબ એટલો છે કે તેને બદલી નાખો અને બાજુમાં મૂકો. આ જવાબ થઈ ગયો તમારો 19. બીજું 20મો સવાલ, what will happen if you don't eat properly? જો તમે બરાબર સારી રીતે જમશો નહીં તો શું થશે? તો જો એ બીજા પેરેગ્રાફમાં મળશે. if you don't eat properly, જો તમે બરાબર જમશો નહીં, you will have less ability to solve your problem. તો આ જવાબ થઈ ગયો તમારો 20. ત્યારબાદ 21મો, when should you meet the doctor? તમારે ડોક્ટરને ક્યારે મળવું જોઈએ? તો જો ત્યાંથી જવાબ શરૂ થયો, if stress doesn't allow you to sleep, કે થાક હોવા છતાં તમે ઊંઘી ન શકતા હો, તો you should meet your doctor. તો તમારે તમારા ડોક્ટરને મળી લેવું જોઈએ. આ 21મો જવાબ છે. વાત સમજો ને? ત્યાર પછીનું 22મો, for what should you adjust your time? તમારે શાના માટે તમારે તમારો ટાઈમની ગોઠવણ કરવું જોઈએ? તો જો ત્રીજા પેરેગ્રાફ, adjust time for both work and enjoyment. કામ અને આનંદ બંને માટે તમારે સમય ગોઠવવો જોઈએ. તો આ 22મો જવાબ. ત્યાર પછીનું 23મું, what is important for the well being? મતલબ વેલ બીંગ એટલે ખૂબ સ્વસ્થ રહેવા માટે શું જરૂરી છે? જ્ઞાતિ છે. for your well being, play is as important as work. મતલબ કામ કરવાની સાથે સાથે તમે કરો. is important as work. for your well being, play is as important as work. રમત એટલી જ મહત્વની છે જેટલું કામ પણ મહત્વનું છે. તો અહીંયા સુધી જ આવશે. રેડી? કારણ કે જો પૂર્ણ વિરામ થઈ ગયો. આ તમારો જવાબ નંબર થઈ ગયો 23. આ તમારું બ્લેક બોક્સ થઈ ગયું. વાંચ્યું હોત તો બ્લેક બોક્સ, ન વાંચ્યું હોત તો બ્લેક બોક્સ. પડી સમજ? ન વાંચ્યો તો અનસીન. એના નીચે તમે જોશો તો 24મો પ્રશ્ન. 24મા પ્રશ્નની અંદર વિગત આપી છે. આ આપ્યું નોન વર્બલ છે. રેડી? જો આ તમને ઇન્વેન્શન ગમે ત્યારે નોન વર્બલ આપે, પહેલા ડેટા એકવાર ધ્યાનથી વાંચી લેવાના. તમને લોકોને ઇન્વેન્શન આપ્યું છે. ઇન્વેન્શન એટલે શોધ થાય. કઈ વસ્તુની શોધ, આ એટલી વસ્તુની શોધ થયેલી છે. પછી આપ્યું છે ઇન્વેન્ટર, મતલબ સંશોધક. આ શોધ કોણે કરી એ વ્યક્તિની વિગત છે. આ 10B રંગપરિયા યશ 45 નંબર 10B 45. હા, જાગો મોહન પ્યારે. મારી નામ તો એલા ભાઈ હુઈ જાય, મને ન ઊંઘ આવે. ત્યાર પછી તમને યર આપ્યું છે, કયા વર્ષમાં શોધ થઈ છે એ, અને ત્યાર પછી આપ્યું છે કન્ટ્રી, કયા દેશની અંદર શોધ થઈ છે. રેડી? તો એમાં જો પહેલી જ વિગત, when was the telephone invented? ટેલિફોનની શોધ ક્યારે થઈ? જો વેન આપ્યું છે ને એટલે તમારે આમાંથી જવાબ આવતો. ટેલિફોન તો આવ્યું 1876 થાય. 27મો જવાબ. પણ ખાલી 1876 નહીં લખવાનું. કેવી રીતે? અહીંયા વેન લખ્યું ને ત્યાં 1876. 1876 was the telephone invented. The telephone was invented in 1876 એમ પણ હાલે. પણ જ્યાં સીધું વેન લખ્યું છે ત્યાં સીધો તમે આવડો આંકડો મૂકી દો તો પણ ચાલે. બે રીતે જવાબ લખી શકાય. રેડી? ત્યાર પછીનું 25મું, who invented? who થી સવાલ પૂછો તો સંશોધક હોય. કોણે એરોપ્લેન ની શોધ કરી? તો જો એરોપ્લેનમાં તમે જો એરોપ્લેન એની શોધ કોણે કરી? ઓરવિલા એન્ડ વાઇબલર. દેખાય છે? ઓરવિલ એન્ડ વિલ્બર બ્રેટ. આ બંને સંશોધકો હતા. એરોપ્લેનની શોધ કરી. આ જવાબ થયો 25. ત્યારબાદ 26મો, in which country was the sewing machine invented?
કે કયા દેશની અંદર સીવિંગ મશીનની શોધ, કયા દેશ? તો જો જવાબ આવશે ફ્રાન્સ. ઇન વિચ કન્ટ્રી? તો આ જવાબ થઈ ગયો તમારો 26. રેડી? In a France country, અથવા તો in France was the sewing machine invented. The sewing machine was invented in France. એમ પણ લખાય. ત્યાર પછી 27. What was invented in UK? UK ની અંદર શેની શોધ થઈ? તો UK છે એની અંદર શેની શોધ થઈ? What એટલે શું? તો આ જવાબ આવે bicycle. આ 27 નો જવાબ. Bicycle was invented in the UK. What છે કે bicycle લખી નાખવાનું. ત્યાર પછીનું 28મું. What was the invented by G. Delamere? J. Delamere. What એટલે શું? આ G. Delamere છે એને શેની શોધ કરી? તો જો આપ્યું what એટલે શું આપ્યું છે? શું આવે? મોટરસાયકલ. તો આ જવાબ આવશે 28. મોટરસાયકલ was invented by G. Delamere. રેડી? ત્યાર પછી તમે જુઓ આપણી જ વિગત આવી ગયેલી છે. ઇન્ટરવ્યુ આપેલા છે. ઓકે, ઇન્ટરવ્યુની વિગત તમને આપેલી છે અને ઇન્ટરવ્યુ લેવામાં આવેલું છે. તમે જોશો તો ડાયલોગ નથી, ઇન્ટરવ્યુ છે. કારણ કે જો ઇન્ટરવ્યુઅર પૂછે છે કોને? રાજેશને પૂછે છે. રેડી? તો જો ઇન્ટરવ્યુ છે, સો યુ હેવ અપ્લાઇડ ફોર અ પોઝિશન ઓફ ધ શોપ આસિસ્ટન્ટ, રાઈટ? ઇન્ટરવ્યુ કે તમે હાલમાં શોપ આસિસ્ટન્ટ માટેની તમે એપ્લિકેશન આપેલી છે? રાજેશ યસ આઈ હેવ. રાજેશ કે હા મેં આપી છે. ઇન્ટરવ્યુઅર કેન યુ ટેલ મી વોટ મેડ યુ રિપ્લાય ટુ અવર એડવર્ટાઇઝમેન્ટ? કે તમે અમારી જે એડવર્ટાઇઝમેન્ટ છે એનો શું જવાબ આપ્યો? રાજેશ સેઝ વેલ આઈ વોઝ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ. હું પાર્ટ ટાઈમ જોબની શોધ કરું છું ટુ હેલ્પ માય pay my college fee, જેથી હું મારી કોલેજની ફી ભરી શકું. Interviewer, do you know exactly what you would be doing as a shop assistant? તને ખ્યાલ છે કે શોપ આસિસ્ટન્ટ માટે કયું કયું કામ કરવાનું? મતલબ શોપ આસિસ્ટન્ટની તમે જોબ લેશો, તમારે કામ કેવું કેવું કરવાનું એ તમને ખબર છે? રાજેશ વેલ I think I would be helping customer and billing. રાજેશ કહે છે હા, હું મારા મત મુજબ કે ગ્રાહકોને મદદ કરવાની અને બિલ બનાવવાની એવી કદાચ જવાબદારી આવતી હોય. ઇન્ટરવ્યુ રાઈટ, સાચી વાત છે. યુ વુડ ઓલ્સો બી રિસ્પોન્સિબલ ફોર કીપિંગ ધ ફ્રન્ટ ઓફ ધ સ્ટોરી ટેલ. મતલબ યુ વુડ ઓલ્સો બી રિસ્પોન્સિબલ, તમે એના માટે જવાબદાર હશો ફોર કીપિંગ ધ ફ્રન્ટ ઓફ ધ સ્ટોરી ટેલ. મતલબ જે આગળની જે કોઈ વસ્તુઓ ગોઠવવાની કે કોઈ પણ વિગત આપવાની હશે એમના માટે પણ તમે જવાબદાર હશો. રેડી? ત્યાર પછી રાજેશ ઓકે સર. બરાબર છે સાહેબ. ઇન્ટરવ્યુઅર હેવ યુ એની પ્રીવિયસ વર્ક એક્સપિરિયન્સ? તમારે આને આગળનો કોઈ કામ કરવાનો અનુભવ ખરો? રાજેશ યસ આઈ વર્ક પાર્ટ ટાઈમ એટ અ મોલ લાસ્ટ સમર. તો ગયા ઉનાળામાં મેં મોલની અંદર પાર્ટ ટાઈમ જોબ કરી હતી. હજી પાર્ટ ટાઈમ જોબ પાછી કરવી છે. તો જો પહેલું, ફોર વિચ પોસ્ટ ધ રાજેશ અપ્લાઈડ? રાજેશે કઈ પોસ્ટ માટે, કઈ જગ્યા માટે એમણે એપ્લાય કરેલી છે, કઈ નોકરી માટે? તો તમે જુઓ અહીંયાથી લખ્યું છે રાજેશ અપ્લાઈડ ફોર ધ પોઝિશન ઓફ ધ શોપ આસિસ્ટન્ટ. શોપ આસિસ્ટન્ટ આપેલું છે. તો જવાબ તમારો આવો 29 રહેશે. ત્યારબાદ 30મું. વાય વોઝ રાજેશ લુકિંગ ફોર અ પાર્ટ ટાઈમ જોબ? રાજેશને શા માટે પાર્ટ ટાઈમ નોકરીની, મતલબ થોડા સમય માટે જ નોકરીની જરૂર શા માટે હતી? તો પાર્ટ એટલે વધારાનો સમય. જ્યાં પાર્ટ ટાઈમ નો અંદર એક કામની સાથે સાથે તમે બીજું ટાઈમ સ્પેર ટાઈમ તમારો પાપેડો એ સમય દરમિયાન. કઈ કઈ છે જો જવાબ આપેલો છે આઈ વોઝ અથવા તો રાજેશ વોઝ. અહીં આઈ છે એને લખવાનું રાજેશ વોઝ. અહીં જો બોલનારે રાજેશ looking for a part-time job for help me pay his college fees. તો જવાબ અહીંયા સુધી આવશે. આ તમારો જવાબ નંબર થઈ ગયો 30. સરનામ બદલવાના હો. આઈ આપ્યું છે એની જગ્યાએ તમારે લખવાનું રાજેશ, મી આપ્યું છે ત્યાં હિમ અને માય આપ્યું છે ત્યાં હિઝ. ત્યાર પછીનું 31મું. વોટ વુડ બી his duty as a shop assistant? શોપ આસિસ્ટન્ટ તરીકે એની શું ફરજ આવશે? તો જો આપ્યું છે રાજેશ would be helping customer and billing. બરાબર જવાબ? અહીંથી એટલો જવાબ. આ 31 જવાબ.
Rajesh would be helping customers and billing as a duty અથવા તો his duty as a shop assistant. આ ફરજ એમની shop assistant તરીકેની હોઈ શકે. અને 32મો what work experience does Rajesh? રાજેશ પાસે કયા કામ કરવાનો અનુભવ રહેલો છે? તો જો અહીંયા આપ્યું છે I worked. દેખાય છે? તો માસ્ટર લિસ્ટ કરી દીધી છે. તમારા પેમ્પલેટ અસાઇનમેન્ટ તો તમારું અલગથી કમ્પ્લેન બેઠા છો ને, અને 10 થોડી તમે આમ કરી દીધી. તો જો 32મો જવાબ આપે છે, પણ 32માં I થી નહીં શરૂ કરવાનું. ક્યાંથી શરૂ કરવાનું? રાજેશ વર્ક પાર્ટ ટાઈમ એટ અ મોલ લાસ્ટ સમર. રેડી? તો આ થઈ ગયા 32 સવાલ. હવે તમે જુઓ નીચે તમને સી સેક્શન આપ્યો છે. આ સેક્શન ગ્રામરના સ્તરે સોલ્વ કરાવી દીધો છે કે બાકી છે? ઓકે, આમાં કરો એટલે ખબર પડી જાય. ઓકે, તો જો સી સેક્શન આખો એમાં આવી ગયો. હા, એમાં 42, 43 ને 44 કદાચ સાહેબે નહીં સોલ્વ કરાવ્યો, મારા વિભાગમાં આવ્યા છે. હા કે ના? બાકી છે? બાકી છે? આ 42 અને આ થઈ ગયું છે કે બાકી છે? ઓકે, જો અહીંયા તમને 3 શબ્દ આપેલા છે. ડિસઅપિયર એટલે અદ્રશ્ય થવું, પઝલ એટલે મૂંઝવણમાં અથવા મુશ્કેલીમાં, અને રિફ્યુઝ એટલે નકાર, ના પાડવી. ધ મેજિશિયન મેડ ધ બોલ ખાલી જગ્યા. મેજિશિયન નો મતલબ શું થશે? જાદુગર. The magician made the ball ખાલી જગ્યા. પહેલા એકવાર પેરેગ્રાફ ને વાંચી લેવાનો. અટકળે પહેલેથી ને ઘણા હું કરે ખબર હોય, ખાલી જગ્યા ભરતે પેપર આ નહીં આવતો, પાછો છકો મારી પાછા લઈ જાય. એકવાર પેરેગ્રાફ વાંચી લેવા કન્ફર્મલી. સમ ચિલ્ડ્રન વેર ખાલી જગ્યા. કેટલાક બાળકો છે એ ખાલી જગ્યા હતા. સમ વેર ક્યુરિયસ, એમાંના કેટલાક આતુર હતા. ક્યુરિયસ એટલે આતુર હોવું. ટુ નો જાણવા માટે. ધ ટ્રીક એટલે યુક્તિ, મતલબ ટ્રીક, જાદુગર જે જાદુની યુક્તિઓ કરતો ને જાણવા માટે આતુર હતા. બટ ધ મેજિશિયન ખાલી જગ્યા ટુ ટેલ ધેમ ધ સિક્રેટ, પરંતુ જાદુગરે તેમને આ રહસ્ય આપવા માટેનું ખાલી જગ્યા કર્યું. તો જો ત્રણેય ખાલી જગ્યા સમજો ને, તો છેલ્લી ખાલી જગ્યા છે ને વધારે નજીક આવી, ખબર પડી હોય તો. જાદુગરે તેને આ યુક્તિ બતાવવા માટેની ખાલી જગ્યા કરી. તો એમાં જો પહેલા તો તમે જોશો તો રિફ્યુઝડ, અહીંયા રિફ્યુઝડ આવશે, ના પાડી. રેડી? એમ ન કરો તમે તો પહેલે જ પૂરો તો વાંધો ના. તો જે નજીકનું અને કન્ફર્મ કે એમાં ઈ જ આવે, ઈ ખબર પડી જાય એટલે પછી આપણે બેમાં જ રમવાનું. The magician made the ball disappear. આ જવાબ આવશે disappear. disappear એટલે અદ્રશ્ય થવું. Some children were ખાલી જગ્યા. આ જવાબ આવશે 2, puzzle, મૂંઝવણમાં હતા. Some were curious, અને કેટલાક તો આતુર હતા જાણવા માટે કે આ જે જાદુ છે એ રહસ્ય જાણવા માટે આતુર હતા, પણ જાદુગરે રહસ્ય આપવાની ના પાડી કે હું શીખવાડીશ નહીં. 43મું જુઓ, ક્લુ. ક્લુ એટલે સંકેત અથવા તો નિશાની. તો એના માટે જવાબ આવશે હિન્ટ. સમજો શોર્ટ નોટ ની અંદર કે નિબંધમાં ક્લુ શબ્દ તમે જોયો તો મુદ્દા આપ્યો ને ત્યાં હોય, એને કહેવાય હિન્ટ, નિયરેસ્ટ. ટેલ, ટેલ નો મતલબ થશે કહાની, વાર્તા, સ્ટોરી. અને સ્પોટ, સ્પોટ નો મતલબ થશે જગ્યા અથવા જોવું. તેના માટેનો જવાબ આવશે ટુ સી. રેડી? તો અહીંયા સુધીની વિગત જો. આ તમારો યુનિટ નંબર, મતલબ પહેલું પ્રશ્નપત્ર છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે તમે આવો ને ત્યારે મેં કેમ પાર્ટ એ છે એ સોલ્વ કર્યો, એવી રીતે તમારી રીતે તમારે સોલ્વ કરવાનું છે. શુક્રવારનું લેક્ચર આવે ને ત્યારે જેટલું તમને આવડે ને એટલું સોલ્વ કરવાનું છે. એમાં પછી જે તમને ન આવડે એના ઉપરનું પ્રશ્નોત્તરી પણ કરાવીશ. પડી સમજણ? પણ તમે એકવાર એમાંથી જેટલું આવડે એટલું સોલ્વ કરીને બેસજો એટલે તરત અંદાજ આવે. અને ઓલું પીડીએફ વાળું મેં કીધું એ પ્રમાણે આજે અથવા કાલ સવાર સુધીમાં તમારા મોબાઈલની અંદર પીડીએફ આવી જશે. અહીં સુધી રાખીએ. રેડી? બાકીની વાત પાછા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ એન્ડ ગુડ બાય.